લાલ દરવાજા વિસ્તારમાં 3 દિવસ પહેલા રાતે દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મહિધરપુરા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી છે। સુરતમાં 3 દિવસ પહેલા હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો। લાલ દરવાજા વિસ્તારમાં બેફામ બનેલા કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો। અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો। આ હિટ એન્ડ રનમાં 2 લોકો ઘાયલ થયા હતા, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આધાર પર પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 3 દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે તેજ રફતારે આવતી કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી હતી। જી સાહેબ, મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 10/2/25ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ PM સુઝુકી શોરૂમ પાસે 2 વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી 4 વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ PSI ગરાસિયાનાઓએ હાથ ધરેલ, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના CCTV ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। આરોપી ક્યાંથી ક્યાં જતો હતો? આરોપી તેના ઘરે LP સવાણી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહેલ હતો।